રામદેવીર બાપાના સાનિધ્યમાં 12 બીજના ધણીના સાનિધ્યમાં એમાંય માય બીજ હોય ગઢવીભાઈ ખરેખર માય બીજ છે ને માય બીજ ઈ પડવાઈ બીજ હોય હાસી બીજ તો આ જ ગણાય બીજું કે રામદેવીર બાપાના સાનિધ્યમાં બાપાની સાક્ષીમાં રામાપીરની સાક્ષી હોય ને પબ્લિકની જરૂર ન હોય અને અમે જ્યારે વસ્ત્ર પહેર્યા હતા ને રામાપીરના ત્યારે મેં બોલેલા હતા બાપા અમે ગમે ને રમવા જઈએ ગમે ના જઈએ અમે તો તમારી સામે રમી છીએ તમે અમારી હારી હો અમારે કોઈની જરૂર નથી કારણ મહાભારતના પ્રસંગની વાત કરીએ તો જ્યારે મહાસંગ્રામનો આદર થઈ ગયો હતો મુકેશભાઈ એ સમયે કૃષ્ણ પરમાત્મા કાળિયો ઠાકર કૃષ્ણ ઠાકર જ્યારે એ ઢોલિયા ઉપર પોઢ્યા હોય છે એ સમયે દુર્યોધન અને અર્જુન બંને પરમાત્મા પ્રભુની પાસે આવે છે શા માટે કે પરમાત્મા પ્રભુ આગળ માંગવા પ્રભુ જાગે છે ત્યારે પગ આગળ અર્જુન ઉભા હોય છે અને મસ્તક આગળ દુર્યોધન ઉભા હોય છે ત્યારે પરમાત્મા પ્રભુ કહે છે કે માંગ અર્જુન માંગ દુર્યોધન કે પ્રભુ હું આપ પહેલા આવ્યો છું હું તમારા મસ્તક આગળ ઉભો છું હું પહેલા આવ્યો છું દુર્યોધન તું પહેલા આવ્યો હશ પણ હું મારી આંખ ઉઘડી મારી દ્રષ્ટિ અર્જુન ઉપર ગઈ છે મેં અર્જુનને પહેલા ભાળ્યો એટલે પહેલા અર્જુન આવ્યો કહેવાય એટલે મેં કીધું કે અર્જુન તું માંગ અર્જુને કીધું નહીં ભલે દુર્યોધન માંગે ત્યારે દુર્યોધનને કીધું દુર્યોધન માંગી લે એક તરફ મારી 14 લક્ષણી સેના છે અને એક તરફ નારાયણની સેના છે જે માંગીશ એ હું તને આપીશ દુર્યોધને કીધું કે પ્રભુ મારે 14 લક્ષણી સેના જોઈએ છે તથાસ્તુ અર્જુને કહ્યું પ્રભુ મારે નારાયણી સેના જોઈએ કે તથાસ્તુ એમ કરી દુર્યોધન મનમાં દાંત કાઢવા મળ્યો છે દુર્યોધન મનમાં દાંત કાઢે છે દાંત કાઢતા પરમાત્મા પ્રભુની દ્રષ્ટિ કૃષ્ણ પરમાત્માની દ્રષ્ટિ અર્જુન ઉપર જાય છે અને અર્જુનને કહે છે અર્જુન માખણ માખણ દુર્યોધન લે ગયા માખણ હતું તો દુર્યોધન લઈ ગયો છે હવે વાહે વધી છે સાજ 14 લક્ષણી સેના વહી ગઈ હવે ખાલી વાહે સાજ રહી છે માખણ હતું એ માખણ તો દુર્યોધન લઈ ગયો ત્યારે કૃષ્ણ પરમાત્માની સમક્ષ અર્જુન બોલ્યા છે એવું બોલ્યા છે પ્રભુ માખણ ભલે ને દુર્યોધન લઈ ગયો એમાં કોઈ મને સંશય નથી પણ માખણ સોરવા વાળો તો અમારી હારી છે ને પ્રભુ એટલે અમને કોઈ હરવીએ કેમ નથી એમ અખિલ બ્રહ્માંડ નો માલિક કદાચ પબ્લિક હોય કે ન હોય 12 બીજનો ધણી અમારી હારી છે અમને કોઈ જાતની તકલીફ ક્યારેય નહીં પડવા દે માટે પરમાત્મા પ્રભુનો થાળ બોલવો છે ભાવથી બોલવાનો છે માય બીજ આજે છે અને આજે અમારા રામદેવીર મંડળના અને રામાયણ મંડળના એવા એક્ટર અને ભાઈ શ્રી વિક્રમસિંહ જી રણજીતસિંહ ગોહિલ સ્વર્ગસ્થ થયા આજે એનો દિવસ છે આજ પૂર્ણ તિથિ છે ભગવાનની કૃપા તો જુઓ એની તિથિ નિમિત્તે ગણીએ અને માય બીજના વળતા દિવસે આત્મો પરમાત્મામાં લીન થયો છે માટે જ્યાં વિક્રમસિંહનો અવતાર થયો હોય એના પરમાત્મા પ્રભુ એને ખૂબ ખૂબ સુખ શાંતિ અને સમૃદ્ધિ આપે એમના પરિવારને ખૂબ સમૃદ્ધિ આપે એવી પરમાત્મા પ્રભુને પ્રાર્થના કરી અને પરમાત્મા પ્રભુની સમક્ષ આપણે થાળ બોલશું
એ જમાયા હો જશોદા બડી સાંજ તોય ઘેરે આવ્યા હે જમા આવો ને જશોદાના જાયા પડી હાજ પડી ઘેરે એનો આવ્યા એ જમાયા હો જશોદા બડી સાંજ તોય ઘેરે આવ્યા હે જમા આવો ને જશોદાના જાયા પડી હાજ પડી ઘેરે એનો આવ્યા દેવાલા શાના કારણે સહાયા બડી સાંજ તોય ઘેરે આવ્યા હરે વળી તમારી ટેવ ડોળી તમારી ટેવ જ ભાવે છે સેવક રોજ ભાવે તે સેવા કલે તોય નો દગાયા બડી સાંજ તોય ઘેરે આવ્યા એકલે આધીને તોય ન ધરાયા પડી હાજ પડી ઘેરે એનો આયા હરે જમાયા હો જશો માન ગાયા બડી સાંજ તોય ઘેરે આવ્યા રહો બેની સુભદ્રા નવી રંગ ને ભાવે સખીર રોજ ભાવે તે સેવા કલે તોય નો દગાયા બડી સાંજ તોય ઘેરે આવ્યા એકલે આધીને તોય ન ધરાયા પડી હાજ પડી ઘેરે એનો આયા અરે મેં તો રાંધો દૂધ પાક એમે તો રંજો દૂધ પાક ભાત ભાત નાય શાક ભાત ભાત ના તે શાક પૂરી પાપડ ને ભજીયા તળાયા બડી સાંજ તોય ઘેરે આવ્યા એ પૂરી ખુશીને પાપડ તળાવ્યા ઉડી જાગ પડી ઘેરે એનો આવ્યા હરે સદા ઓ જશો માતાયા બડી સાંજ તોય ઘેરે આવ્યા એ જમો જમો ને મહારાણા દયાળુ કેમ જમતા નથી જમ જમો હો નંદાજીના લાલ દયાળુ કેમ જમતા નથી જમો જમો ને નંદલાલા દયાળુ કેમ જમતા નથી જમો જમો ને નંદાજીના લાલ દયાળુ કેમ જમતા નથી હું તો લાડુ લાવ્યો શાહ દયાળુ કેમ જમતા નથી મારી સખીએ બનાવ્યો દયાળુ કેમ જમતા નથી એ મારી સખીએ બનાવ્યા લાડુ ચા દયાળુ કેમ જમતા નથી જમો જમો ને દ્વારકાના દયાળુ કેમ જમતા નથી જમો જમો ને દ્વારકાનો નાથ દયાળુ કેમ જમતા નથી હું તો ભાવે લાવ્યો થા દયાળુ કેમ જમતા નથી એવું તો લાડુ લાવ્યો શાહ દયાળુ કેમ જમતા નથી ઈ જમો જમો ને દેવકી નામા દયાળુ કેમ જમતા નથી જમો જમો હો નંદજીના લાલ દયાળુ કેમ જમતા નથી જમો જમો જશોદાના લાલ દયાળુ કેમ જમતા નથી જમો જમો નંદોદાના લાલ દયાળુ કેમ જમતા નથી એવું તો ભાવે લાગ્યો થા દયાળુ કેમ જમતા નથી નય જમો તો કાઢું મારા પ્રાણ દયાળુ કેમ જમતા નથી
ઈ જમો જમો દુઃખ લાનારા દયાળુ કેમ સમજાય